રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર વીરપુર બ્રિજમાં ગાબડા પડ્યા હતા। વીરપુર પાસે આવેલા પંચવટી પાસે આવેલ બ્રિજ ઉપર મસ્ત મોટા ગાબડા પડ્યા છે। બ્રિજ નીચેના ભાગમાં પડી રહ્યા છે પોપડા। વીરપુર બ્રિજ નીચેના ભાગમાં જર્જરિત ખીલાસરી દેખાતી હોવા છતાં એનએચઆઈ ચૂપ છે। આણંદ વડોદરા વચ્ચે મુજપરા ગંભીરા પુલ દુર્ઘટના બાદ નેશનલ હાઈવે ઓથોરિટી જાગશે ખરા? એક બાજુ જેતપુર રાજકોટ 6 લેન કામગીરી ચાલુ છે તો બીજી બાજુ જૂના પુલ થઈ રહ્યા છે ક્ષતિગ્રસ્ત। રાજકોટ વીરપુર જેતપુર હાઈવે પર હજારો વાહનો થાય છે પસાર। આ જર્જરિત પુલ પરથી પસાર થઈ રહ્યા છે। મુજપરા જેવી દુર્ઘટના બને તે પહેલા પુલનું રિપેરિંગ કામ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે। જે કેસી ગુજરાતી સાથે ભાગેશ ડોબરિયા, વીરપુર। મારું નામ ડાભી મહેશભાઈ પરસોત્તમભાઈ છે। આ વીરપુરનો પુલિયો છે, અવર જવર રસ્તો આ 24 કલાક ચાલુ જ રહેશે। હું અહીંથી છકડો રેલ રિક્ષા લઈને મારી નીકળો તો આ પુલિયા ઉપરથી મોટું જબર પોળું પડ્યું તો લાગી જાય, થોડુંક રહી ગયું। અમે સરકારશ્રીને નિવેદન કરી છે કે આ પુલની કાંઈક થોડીક સુવિધા કરે અથવા જોવે। આ નેશનલ હાઈવેનું મેન પુલિયો છે।